ડિજિટલ યુગ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. રાજપારડી પોલીસ સ્ટેશનમાં આવેલ રતનપુર અને સિમધરા ગામ વચ્ચે આવેલ આદિત્ય મિનરલ્સ પ્લાન્ટમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ એક આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં જ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલસીબી ભરૂચનાઓએ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તેમજ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જે અન્વયે એલસીબીની ટીમો દ્વારા ભરૂચ જિલ્લાની અનડિટેક્ટ ગરફોડ ચોરીના ગુનાઓમાં ગુનાવારી જગ્યાની વિઝિટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજો મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ એન્ડ હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ રાઠોડ એલસીબી ભરૂચનાઓની ટીમ રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી. જે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા તરફથી રાજપારડી તરફ એક હોન્ડા ડિયો મોપેડ ઉપર આગળ પગ મૂકવાના ભાગે શંકાસ્પદ પ્લાસ્ટિકના કોથળા મૂકી રાજપારડી તરફ આવી રહી છે. જે બાતમીના આધારે ટીમના માણસો સાથે રાજપારડીથી ઝઘડિયા જવાના રસ્તા ઉપર વોચ તપાસમાં હતા. તે વખતે ઉપરોક્ત બાતમી હકીકતવાળી હોન્ડા ડિયો મોપેડ આવતા તેને રોકી લઈ તેમાં સવાર ઇસમને આયોજનપૂર્વક કોર્ડન કરી પકડી લઈ સદર ઇસમની મોપેડની આગળ પગ મૂકવાના ભાગે બે શંકાસ્પદ પ્લાસ્ટિકના કોથળામાં તપાસ કરતા સદર પ્લાસ્ટિકના કોથળામાં લોખંડના રોલર મળી આવેલ. જે રોલર બાબતે પૂછપરછ કરતા સદર ઇસમ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી પકડાયેલ આરોપીની યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે રાત્રિના સમયે રતનપુર ગામ અને સિમધરા ગામ વચ્ચે આવેલ આદિત્ય મિનરલ્સ પ્લાન્ટમાંથી લોખંડના રોલર ચોરી કરીને મારી મોપેડ ઉપર મૂકી રાજપારડી ગામ તરફ વેચવા માટે જઈ રહ્યો હતો. આરોપી મનીષભાઈ ઉર્ફે ભયો શુકલભાઈ વસાવા પાસેથી લોખંડના રોલર નંગ 24 જેની કિંમત ₹9,600નો મુદ્દામાલ કબજે કરી ગરફોડ ચોરી કરનાર પકડાયેલ આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે રાજપારડી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.